वडोदरा की नई जिला कलेक्टर कचहरी पर आज संकलन की बैठक का आयोजन हुआ था। जिला कलेक्टर बीजल शाह की अगुवाई में संकलन की ये बैठक मिली थी और इस दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। इस बैठक के तहत जिला कलेक्टर बीजल शाह के अलावा डीडीओ ममता हीरपरा, विधायक चैतन्य देसाई, विधायक चैतन्य सिंह झाला, विधायक केतन इनामदार, सांसद डॉक्टर हेमांग जोशी समेत जिला के सभी उच्च अधिकारी मौजूद रहे थे। वैसे इस बैठक के तहत अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, साथ ही सावली के विधायक केतन इनामदार और अन्य विधायकों की ओर से अपने अपने इलाके की समस्याएं साझा की गई। सहाय के लिए जो सर्वे इस वक्त करवाया जा रहा है, उससे विधायकों ने नाराजगी भी जताई है। हमणा तो अकोटा विधानसभा में जो कि आखा वडोदरा शहर में जे प्रकार फ्लडનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવી, સાથે કોમર્શિયલ દુકાનો ને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે। સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી, એમાં થોડી ઝડપ રહે। સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે એ લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે। એ જ રીતે મારા તરફથી પણ ઘણા બધા સોસાયટીઓ, આમ જોવા જાઓ તો ઇલેક્શન વોર્ડ નંબર 12 જે અકોટા વિધાનસભામાં આવી રહ્યો છે એ 80 થી 85% પાણીમાં હતો બિલ વિસ્તાર સિવાય। એટલે એ બધી જેટલી પણ સોસાયટીઓ નાની મોટી આવી રહી છે દરેકની લિસ્ટ બની રહી છે અને એ કલેક્ટર ઓફિસમાં અમે સુપૃત કર્યા છે અને એના માટે કરીને જ આજે મેઇન મુદ્દો એ હતો કે જેટલું બને એટલું ઝડપથી આ સર્વે થાય। ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મળવા પાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી। જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે। તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે, પ્લસ લાખો હેક્ટર જમીન છે, ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે। તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય, લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% सर्वे में उणप है। हालांकि सांसद डॉक्टर हेमांग जोशी की ओर से भी इस बैठक के तहत अपने कई मुद्दे साझा किए गए हैं। तब आइए आपको सुनाते हैं इस मामले पर सांसद डॉक्टर हेमांग जोशी ने क्या कहा है। आज माननीय कलेक्टर श्री अध्यक्षता में संकलन की बैठक आयोजन करवामां आव्युं अने मारा साथे आपणा जिला पंचायत प्रमुख श्री अने विविध विधानसभा धारासभ्यश्रीओ पण उपस्थित रह्या। आ बैठकनी अंदर मुख्यत्वे तो जे ग्राम्य विस्तारना रोड रस्तानुं जे काम या तो शरू नहीं थयुं अने या तो शरू है परंतु खूब धीमी गतिए चाली रह्युं छे। एवा अमुक गामों जेम के रણોલી गाममां एक ब्रिज के जे एनु प्रक्रिया क्यारथी चाली रही होय अत्यारे 1-2 अकस्मातो पण एम आपणी सामे आव्या छे तो ए ब्रिजने लईने पण रजूआत करवामां आवी छे। साथे साथे जेटला पण आपणा शहर विस्तारना जे रस्ताओ छे परंतु एनो जे हवालो है ये अपना डीडीओ ना अंडर में आवतो होय एमने पण पेरीफेरीना रस्ताओनी मरामत करवानुं, कारण के हवे वरसाद थोड़ो रह्यो छे तो व्यवस्थित रस्ता बने अने आवन जावन व्यवस्थित थाय एना माटे रजूआत करवामां आवी छे। एक खूब ज संवेदनशील बाबते आज मारा द्वारा माननीय कलेक्टरश्रीनुं ध्यान ए दोरवामां आव्युं छे। ए ज रीते अमारा आपणा सावलीना धारासभ्य श्री केतनभाई इनामदार द्वारा जे पाकनो जे सर्वे छे, पाकने जे नुकसाननो सर्वे छे एना बाबते पण योग्य रजूआत करवामां आवी छे अने एना माटे पण फरीथी
એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવી છે. આ બાબતે ધારાસભ્યશ્રીઓનું કોઈ પોતાનું અંગત કારણ હોઈ શકે, કોઈ બીજી કોઈ બેઠકમાં હોય અથવા બીજા કોઈ વિકાસલક્ષી કાર્યોને લઈને અટવાયેલા હોય અથવા બીજા કોઈ સરકારી અથવા બીજા કોઈ પ્રશ્નો હોય એમને કારણે એમની અનુપસ્થિતિ રહી હોય, પરંતુ જે લોકો અહીંયા ઉપસ્થિત ન હતા એમના પણ પ્રશ્નોની સત્વરે ચર્ચા કરવામાં આવી છે. सांसद और विधायकों की नाराजगी के बाद बैठक को लेकर जिला कलेक्टर बीजल शाह ने भी अपनी प्रतिक्रिया साझा की है. જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની જે બેઠક હતી એમાં પાર્ટ 1 પ્રથમ ભાગમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓમાં માન્ય સાંસદ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા અને મહદઅંશે વિવિધ વિભાગના જે પ્રશ્નો હતા એમાં જીએસઆરટીસી, એમજીવીસીએલ, જેટકો, રેવન્યુ અને અન્ય વિભાગના પાણી પુરવઠા બોર્ડ બધા પ્રશ્નો હતા અને ખૂબ જ હકારાત્મક અને વિધેયાત્મક ચર્ચા થઈ અને એના ઘણા બધા પ્રશ્નોનું વિધેયાત્મક દિશામાં એક ઉકેલ લાવવાનો પ્રયાસ થયેલો છે. એમને ખેતીવાડી અધિકારીશ્રી એમને જે સર્વે થયો છે અને જેને સહાય મંજૂર કરવા અત્યારે જે લિસ્ટ બન્યું છે એની યાદી પૂરી પાડશે અને કોઈક રહી ગયા હશે તો માન્ય ધારાસભ્યશ્રી એમને વળતી જે લિસ્ટ છે આપશે અને હવે ખાતરી કરી લઈશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.